નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। તો ખેડૂત સમાચાર જોવા માટે આપણી ચેનલ ફોરકે ગુજરાતીને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનો ના ભૂલશો। સમાચારની વાત કરવામાં આવે તો 2000નો હપ્તો જાહેર એટલે કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પડમો હપ્તો રાહ જોઈ રહ્યા હતા। તે કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે કે મોદી સરકાર આ મહિનાની અંત સુધી પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને બેંક ખાતામાં 16મો હપ્તો મોકલી શકશે। આ માટે સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી છે અને પીએમ કિસાન સત્તાવાર વેબસાઇટ અનુસાર પીએમ કિસાનનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરી રિલીઝ થશે અને તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ માટે જે ખેડૂતો તેમના બેંક એકાઉન્ટ આધાર કેવાયસી અને જમીન ચકાસણી સાથે લિંક નથી કરાવી તેમના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો જમા નહીં। ખેડૂતોને મોટી ભેટ એટલે કે બજેટ 2024ના બજેટ ખેડૂતને લાભ મળી શકે છે અને સરકાર લોન લક્ષ્યક 22થી વધારીને 25 લાખ કરોડ રૂપિયા કરી શકે છે અને હાલમાં સરકાર તમામ નાણાકીય સંસ્થાઓ માટે 3 લાખ રૂપિયા સુધી ટૂંકગાળાની લોન પર 2% છૂટ આપે છે અને આનાથી અર્થ થયો કે ખેડૂતને વાર્ષિક 7% રાહત મળી શકે છે અને 3 લાખ રૂપિયા કૃષિ લોન મળી રહી છે અને સમયસર ચૂકવણી કરનાર ખેડૂતને દર વર્ષે 3% વધારીને વ્યાજ છૂટ પણ આપવામાં આવી રહી છે। મિત્રો પાક ધિરાણ લોન નિર્ણય એટલે કે ગુજરાત દરેક ખેડૂત માટે પાક ધિરાણ લોન લઈને આવે છે મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂત પાસે કેશ પેમેન્ટ માંગવા બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે છે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે અને ખેડૂતને બેંકની લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજવા પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતને ઓટો રિવ્યુ સુવિધા આપીને ખેડૂતને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂત કરી રહ્યા છે। જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર આપવામાં આવે છે તો પણ ખેડૂતને દેવું અને પાક ધિરાણ રાહત આપવામાં આવતી નથી ને હવે મિત્રો 2024ની વિધાનસભા ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભા ચૂંટણી પહેલા ખેડૂતોને દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતે પાક ધિરાણ પર લોન લીધેલી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે। ખેડૂતોને દેવો થશે માફ એટલે કે સરકાર સાથેની બેઠક અંગે પંજાબ કિસાન મજૂર સદસ્ય સમિતિએ મહાસચિવ સર્વસિંહ પટેલ માહિતી આપી હતી। તેને કહ્યું છે કે લોન માફી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ નથી, જેથી ખેડૂતોએ કેન્દ્ર સરકાર પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો। જો કે હવે ખેડૂતને તમામ માંગ પૂરી કરવા માટે આંદોલન રાખશે, પરંતુ યુવા ખેડૂતને મોટા થતા 29 તારીખ સુધી સ્વાગત રાખશે। કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય એટલે કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે લોકોને તેમના ઘરની છત પર સોલર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધુ સબસિડી મળશે। લોકોને હવે 1 પણ રૂપિયો ખર્ચ વિના તેમના ધાબા પર વીજળી ઉત્પાદન કરી શકશે અને કેન્દ્ર રાજ્ય ઉર્જા મંત્રી આર.કે. સિંહે આ માહિતી આપી છે અને અગાઉ 40% સબસિડી મળતી હતી, હવે તે 60% સબસિડી મળશે। બાકીની 40% રકમ લોકોને લોન તરીકે લઈ શકશે। ભારતના ચોખા 29 રૂપિયા એટલે કે દેશમાં મોંઘવારીમાંથી સામાન્ય માણસોને રાહત આપવા માટે સરકાર મોટો નિર્ણય લીધો છે અને માત્ર 29 રૂપિયા પ્રતિ કિલો ભાવે મળતા સરકાર ચોખા ભારતના ચોખા હવે લોકોને તેમને નજીકની આ દુકાન પર ઉપલબ્ધ થશે। તો મિત્રો આ હતા આપણા સમાચાર। બીજા સમાચાર જોવા માટે આપણી ચેનલ ફોરકે ગુજરાતીને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો।